વસંતપુરના રાજા જીતશત્રુ અને રાણી ધારિણી રાજ્ય ત્યાગી તાપસ દીક્ષા સ્વીકારવા તૈયાર થયા છે. પુત્ર ધર્મરુચિને રાજ્ય સોંપવાનો નિર્ણય કર્યો છે અને ત્યારે બાળ રાજકુમાર ધર્મરુચિ પોતાની માતા રાણીને પૂછે છે, માતા, તમે અને મારા પિતા આ રાજ્ય વૈભવનો શા માટે ત્યાગ કરો છો? માતા બોલી, બેટા, આ રાજ્ય વૈભવ ઠેઠ સુધી થોડો સાથે રહેવાનો છે. આંખ મીચાયા પછી બધું અસ્થિર છે, પરંતુ તેના મોહને લઈને કરેલા પાપ એ તો જીવને ભવો ભવ નરક આદિ ગતિમાં રખડી રખડીને ભોગવવા પડે છે. તારા પિતા જીતશત્રુ રાજાને એમ લાગ્યું કે મારું નામ જીતશત્રુ કેમ પડ્યું? મેં આજ સુધી ઘણા શત્રુઓને જીતવાના કાર્યો કર્યા, પણ રાગ દ્વેષ રૂપી શત્રુઓ તો હજી એમ ના એમ છે, અને તે શત્રુઓને જીતવાનું રાજ્ય ભોગવતા ન જ બને. આથી એ આ રાજ્ય છોડવા તૈયાર થયા છે. રાજકુમાર ધર્મ રુચિ માતાને કહે છે, માતા, શું હું તમને અને મારા પિતાને એટલો બધો અનિષ્ટ છું કે જે અનિષ્ટ રાજ્ય તમે છોડો છો તે તમે મને વળગાડો છો? રાજ્ય તમને દુર્ગતિમાં રખડાવનારું છે, તો શું મને સદગતિમાં થોડું લઈ જવાનું છે? ત્યાગથી તમારું કલ્યાણ થાય તો મારું કેમ ના થાય? ધર્મરુચિએ માતા પિતા સાથે દીક્ષા લેવાનો વિચાર જણાવતા કહ્યું. જીતશત્રુ રાજા, ધારિણી રાણી અને કુમાર ધર્મરુચિ આમ ત્રણેય વસંતપુરનું રાજ્ય છોડીને તાપસ દીક્ષા સ્વીકારી વનવાસ સેવ્યો. આ ત્રણેય જણાએ બીજા તાપસો સાથે એક જંગલમાં ઝૂંપડી બાંધી. તેઓ જુદી જુદી જાતની આતાપના લેતા અને કંદમૂળ તથા ફળાહારથી જીવન નિર્વાહ કરતા હતા. એક વખત 2-3 ઋષિકુમારો જલ્દીથી બોલતા તાપસમાં ફરે છે કે, હે તાપસો, સાંભળો, કાલે અનાકુટ્ટી છે, માટે દર્ભ, સમીધ, કંદ, મૂળ, ફળ જે જોઈએ તે આજે લાવી રાખજો, કાલે કંઈ નહીં લેવાય. ધર્મરુચિએ આ સાંભળીને તાપસ પિતાને પૂછ્યું, હે પિતા, આ શું બોલે છે? અનાકુટ્ટી એટલે શું? જીતશત્રુ તાપસે કહ્યું, અનાકુટ્ટી એટલે કોઈ પણ ઝાડ પાન છેડવાની, કોઈની હિંસા કરવી નહીં. આવતીકાલે અમાવસ્યાનો પર્વ દિવસ છે, અને એટલે કોઈ પણ તાપસે ફળ, ફૂલ, મૂળ કંઈ પણ વનમાંથી લવાય નહીં. તેની આ બધાને તાપસકુમારો સૂચના આપે છે. ધર્મરુચિ બોલ્યો, આ ફળ, ફૂલ, મૂળ બધામાં આપણી જેમ જીવ ખરો? પિતા કહે છે, ખરો. આપણે નાનાથી મોટા થઈએ છીએ તેમ વનસ્પતિ પણ મોટી થાય છે. આપણને ખાવાનું ન મળે તો દુઃખી થઈ જઈએ છીએ, તેમ તેને પણ પાણી ન મળે તો ચીમડાઈ જાય છે. તેથી તે બધામાં જીવ તો છે જ. જીતશત્રુએ વનસ્પતિમાં જીવને બતાવતા કહ્યું. ધર્મરુચિ મનમાં વિચારે ચડ્યો, વનસ્પતિમાં જીવ હોય તો શા માટે અનાકુટ્ટી રોજ ના રાખવી જોઈએ? આ વિચાર કરે છે ત્યાં જ જંગલમાંથી 3 જૈન મુનિઓ નીકળ્યા. ભોળા ધર્મરુચિએ તેમને કહ્યું, હે સાધુઓ, આજે અનાકુટ્ટી છે એની તમને ખબર નથી લાગતી. જો ઝૂંપડીમાંથી કોઈ તાપસ બહાર ગયું છે અને તમે તો આખું જંગલમાંથી પસાર થઈ રહ્યા છો. સાધુ બોલ્યા, ઋષિકુમાર, અમારે તો રોજ અનાકુટ્ટી છે. અમે તો કોઈ દિવસ કોઈ જીવને હણતા જ નથી. મુનિઓની સાથેની આ વાતચીત ચાલતી હતી તે જ વખતે પેલા ધર્મરુચિને આ સાધુઓનો વેશ જોઈને હૃદયમાં ઉહાપોહ જાગ્યો. મેં આ સાધુને
આવા સાધુને ક્યાંક જોયા છે. વિચાર કરે છે આ જીવનમાં તો જોયા નથી, ક્યાં જોયા છે, ક્યાં જોયા છો. આવા પ્રકારનો ઉહાપોપ કરતા કરતા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. ખરેખર મેં પૂર્વભવમાં સાધુપણું પામ્યું છે અને મેં પણ આ સાધુની જેમ રોજ અનાકુટ્ટી પાડી છે, જેને કારણે મેં દેવલોકના સુખ ભોગવ્યા છે. અને હવે મારે એકલા અમાવસ્યાની દિવસે જ અનાકુટ્ટી કેમ પાડવી? રોજની અનાકુટ્ટી જીવનમાં શા માટે ના અપનાવવી? આવી વિચારણા કરતા જ ધર્મરુચિને ઘાતી કર્મોનો ક્ષય કરી અને પ્રત્યેક બુદ્ધ થયા અને તેમણે પોતાના માતા પિતા અને બધા તાપસોને કંદ મૂળ ફળાહાર કરતા છોડાવ્યા અને સાચી અનાકુટ્ટી કેવી રીતે પાડવી તે સમજાવ્યું.